હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 6માં ગુજરાતીની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 17મો પાઠ છે સાપુતારાનો પ્રવાસ. એ આજે આપણે જોવાનો છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે. તમે પણ વોટ્સઅપ દ્વારા પણ તમારા મિત્રો ફ્રેન્ડ હોય તો એને પણ આપણો વિડીયો શેર કરી શકો છો. ચાલો તો હવે વધારે ટાઈમ ન બગાડતા આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે સાપુતારાનો પ્રવાસ. પ્રવાસ વર્ણન છે, જેના લેખક છે રતિલાલ નાયક. એ આજે આપણે જોવાનું છે. ચાલો તો આપણે પાઠની શરૂઆત કરીએ તમારા ફેવરેટ વિકલ્પોથી. ચાલો, એમાં સૌથી પહેલાં આવે છે પહેલો વિકલ્પ, સાપુતારાનો પ્રવાસ કયા શહેરથી યોજાયો હતો? તો જવાબ આવશે બી, સુરતથી. પછી બીજું છે, ડાંગ જિલ્લામાં શાની વસ્તુઓ બનાવવામાં હસ્ત ઉદ્યોગ ખીલ્યો છે? તો જવાબ આવશે એ, વાંસ. પછી ત્રીજું છે, વઘઈની પ્રજા સ્વભાવે કેવી છે? તો કે સી, માયાળુ. પછી ચોથું, પણ ઓછું કાંઈ સીધું જ ચઢિયા કરવાનું હોય છે, એટલે કે બી, માત્ર સીધું ચડવાનું હોતું નથી. પછી આગળ આવે છે પાંચમું, આવા કયા જિલ્લાનું વડું મથક છે? તો કે સી, ડાંગનું. પછી ડાંગ જિલ્લામાં મોટે ભાગે શું ઉગે છે? તો કે એ, સાગ અને વાંસ. પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે, ડાંગમાં ડુંગરોની હારો છે? તો જવાબ આવશે ડુંગરોની. પછી બીજું છે, ઇમારતી લાકડાનું મથક વઘઈ છે? તો જવાબ આવશે વઘઈ. પછી ત્રીજું છે, ઉગતા સૂરજના કિરણો ડુંગરાને કેસર વર્ણા બનાવતા? તો જવાબ આવશે કેસર વર્ણા. પછી ચોથું છે, સાપુતારા એટલે સાપોનું રહેઠાણ? તો જવાબ આવશે સાપો. પછી આગળ આવે છે ખરા કે ખોટા લખો. એમાં પહેલું છે, ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ સાપુતારા છે? તો જવાબ આવશે સાચું. પછી બીજું છે, ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં કેરી પાકે છે? તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજું છે, સાપુતારાની ઊંચાઈ આશરે 2000 મીટરની છે? તો જવાબ આવશે ખોટું. પછી ચોથું છે, સાપુતારાના રસ્તા વળાંક અને ચઢાણ ઉતારવાળા છે? તો જવાબ આવશે સાચું. પછી પાંચમું છે, આવામાં આશ્રમશાળા આવેલી નથી? તો જવાબ આવશે ખોટું. પછી છઠ્ઠું છે, સાપુતારા જતા રસ્તાની બંને બાજુ સાગના ઝાડ અને વાંસ દેખાય છે? તો જવાબ આવશે સાચું. પછી સાતમું છે, ડાંગી ઝૂંપડામાં ટમકતા ફાનસ તારલા જેવા દેખાતા હતા? તો જવાબ આવશે સાચું. પછી આગળ આવે છે ઘટનાક્રમમાં ગોઠવો. તો ચાલો, સૌથી પહેલાં આ બધા આડાઅવડા આપ્યા છે. તો તમારે પેલું કયું વાક્ય આવશે? તો કે પેલું આવશે કે હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા. પછી બીજું આવશે કે સાપ તો જોવા મળે ત્યારે ખરા, પણ રસ્તો સાપ ચાલે એવો વાગો ચૂકો હતો. પછી ત્રીજું આ વાક્ય આવશે, પણ ઓછું કંઈ સીધું જ ચડિયા કરવાનું હોય. પછી આગળ ચોથું આવશે, બસ મથક આવી ગયું છે ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા. પછી પાંચમું છે, એમાં નૌકા વિહારની સગવડ છે. અને છઠ્ઠું છે, રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. પછી આગળ આવે છે એક એક વાક્યના ઉત્તર. ચાલો, એમાં પેલું છે કે સાપુતારાનો પ્રવાસ ક્યારે ગોઠવાયો હતો? તો કે સાપુતારાનો પ્રવાસ દિવાળીની રજામાં ગોઠવાયો હતો. પછી બીજું છે, પ્રવાસીઓ પ્રથમ કયા ગામની મુલાકાતે ગયા? તો કે પ્રવાસીઓ સૌ પ્રથમ વઘઈ ગામની મુલાકાતે ગયા. પછી ત્રીજું છે, વઘઈના આદિવાસીઓ કયા નામથી ઓળખાય છે? તો કે વઘઈના આદિવાસી ડાંગી નામે ઓળખાય છે. પછી ચોથું છે, વઘઈ અને સાપુતારા કયા જિલ્લામાં આવેલા છે? તો કે વઘઈ અને સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલા છે. પછી પાંચમું છે, સાપુતારાના રસ્તાઓ મુશ્કેલ શા માટે લાગે છે? તો કે સાપુતારાના રસ્તાઓ ઢાળવાળા, વળાંકવાળા અને ચઢાણવાળા હોવાથી મુશ્કેલ લાગે છે. પછી છઠ્ઠું છે, સાપુતારા જતા રસ્તાની બંને બાજુ શેના વૃક્ષ દેખાય છે? તો કે સાપુતારા જતા રસ્તાની બંને બાજુ સાગ અને વાંસ દેખાય છે. પછી સાતમું છે, સાપુતારામાં જોવાલાયક સ્થળો કયા છે? તો કે સર્પગંગા નદી કિનારે સાપની મૂર્તિ છે, જે સાપુતારાની મૂળ જગ્યા છે. પછી વિશાળ સરોવર છે, વનસ્પતિ બાગ છે, સંગ્રહ સ્થાન છે, વગેરે અનેક જોવાલાયક સ્થળો છે. પછી આગળ આઠમું છે, ડાંગના સંગ્રહ સ્થાનમાં પ્રવાસીઓને શું જોવા મળ્યું હશે? તો કે ડાંગના સંગ્રહ સ્થાનમાં પ્રવાસીઓને મધમાખી ઉછેર કેન્દ્ર જોવા મળ્યું હશે. ચાલો, પછી આગળ આવે છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, જે તમારા સ્વાધ્યાય પોથીની અંદર આપેલા છે. એટલે વાંચતો નથી તો ખાસ જોઈ લેજો. વાંચવા માટે જોવું હોય તો જોઈ લેજો, એકવાર નજર ફેરવવી હોય તો ફેરવી લેજો. ચાલો, પછી હવે આગળ વધીએ આપણે. ચાલો, પછી એક ટૂંક નોંધ આપી છે કે સાપુતારા વિશે ટૂંક નોંધ લખો, બરાબર છે, એ પણ આપેલી છે.
તો એ પણ જોઈ લેજો ખાસ કે સાપુતારામાં શું શું વસ્તુ સારી છે, ઘર કેવા છે, મકાનો કેવા છે, બધા વિશે અહીંયા માહિતી આપેલી છે, બરાબર છે. ચાલો એ પણ જોઈ લેજો. ચાલો પછી આગળ છે 8મો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પેલું છે ઉદાહરણ મુજબના શબ્દ શોધીને લખો. તો કે જાદુ તો કે જાદુઈ, નવું તો કે નવાઈ, સવા તો કે સવાઈ, હવા તો કે હવાઈ, નરવું એટલે કે નરવાઈ, ગરવું એટલે કે ગરવાઈ, સરખું એટલે કે સરખાઈ. આવા શબ્દો તમારે બનાવવાના છે. પછી આગળ શબ્દ સમૂહ વાક્યમાં પ્રયોજો. કે જેમ કે ઊંચે ને ઊંચે, તો એનું વાક્યમાં પ્રયોગ કરવું હોય તો કે પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડતા રહ્યા છે. બરાબર, એવી રીતના બધા શબ્દો આપ્યા છે. પાસે પાસે, દૂર ને દૂર, નીચે નીચે, અંદર ને અંદર. તેના તમારા વાક્યો બનાવીને બનાવવાના છે. તો આ બનાવવાના આવી રીતે. પછી આગળ આવે છે વિરોધી શબ્દ. પણ વિરોધી શબ્દ કેવા બનાવવાના? તો કે પાછળ તા આવતા હોય એવા. બરાબર, ઉઠતા તો કે બેસતા. જો પાછળ તા આવ્યો, બેસતા, તા આવવો જોઈએ. સૂતાનું વિરોધી શું થાય? તો કે જાગતા. આવતાનું વિરોધી જતા. ખીલતાનું કરમાતા. ટમકતાનું ઓલવાતા. હોલવાતા, આપણે બોલીએ ઓલવાતા, પણ હકીકતમાં શબ્દ શું આવે? હોલવાતા. ચડતાનું ઉતરતા. આપતાનું લેતા. લખતાનું વાંચતા. સુંદરતાનું કદરૂપતા. ચાલો પછી આ આવે છે શબ્દ એક અને અર્થ અનેક એવા શબ્દો ઉદાહરણમાંથી લખો. જેમ કે વડું એટલે કે મુખ્ય હોય, અને વડું તો એક પ્રકારની ખાવાની વસ્તુ આવે, એક પ્રકારની તળેલી વાનગી પણ આવે. બરાબર, ચાલો આ કર એટલે કે હાથ થાય, હસ્ત થાય. બરાબર, તો બીજો કર એટલે કે વેરો અથવા કે મહેસૂલ, સાદી ભાષામાં આપણે કહીએ તો ટેક્સ. પછી પહોંચ એટલે કે પહોંચવું, અને પહોંચ આવે એટલે કે રસીદ, પાવતી આપણે કહીએ ને, એ પહોંચ પણ થાય. પાલક એટલે કે ઉછેરીને મોટું કરનાર, અને પાલક એક જાતની ભાજી પણ આવે છે. બરાબર, જે આપણે ખાઈએ છીએ. ભાગ એટલે કે ભાગી જવું અથવા તો કે નાસી જવું, અને એક ભાગ એટલે કે હિસ્સો પણ થાય. ભાગ, આનો ભાગ. દર એટલે કે કોઈ પ્રાણીએ જમીનમાં રહેવા માટે કરેલું કાણું, અને દર એટલે કે ભાવ અથવા તો કિંમત, અથવા તો કે આપણે સાદી ભાષામાં કહીએ તો પ્રાઇઝ. ચાલો એક શબ્દના ઘણા બધા અર્થ થાય એ આપણે જોયા. ચાલો પછી આગળ વિશેષણ આપ્યા છે. બરાબર છે, ઉદાહરણ જેવા વિશેષણ બનાવો. તો ડાંગનું શું થાય? ડાંગી થાય. ડુંગરનું ડુંગરાળ થાય. પહાડનું પહાડી. સુરતનું સુરતી. કાઠિયાવાડનું કાઠિયાવાડી. રેતીનું રેતાળ. દરિયોનું દરિયાઈ. અમદાવાદનું અમદાવાદી. પછી આગળ આવે છે સમાનાર્થી શબ્દ. પ્રવાસ એટલે કે પર્યટન યાત્રા. બરાબર, એવી રીતના બધા તમને અહીંયા બધા સમાનાર્થી શબ્દો આપ્યા છે. પછી વિરોધાર્થી શબ્દો છે. પછી સાચી જોડણી તમને આપી છે. બરાબર છે, સાચી જોડણી કેવી રીતે લખવી એ પણ ખાસ શબ્દો બધા જોઈ લેજો. પછી શબ્દકોશના ક્રમ આપ્યા છે. પછી આવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ, એ જોઈ લઈએ આપણે. કે ઇમારતમાં વપરાતું હોય એવું લાકડું તો એને કહેવાય ઇમારતી. પછી લાકડાની વખાર તો એને કહેવાય લાટી. પછી હાથ વડે થતો ઉદ્યોગ તો એને કહેવાય હાથ ઉદ્યોગ અથવા તો કે હસ્ત ઉદ્યોગ. પછી કેસર જેવા રંગનું તો એને કહેવાય કેસર વર્ણનું. પછી વૃક્ષોની લાંબી હાર તો એને કહેવાય વનરાજી. પછી કલાઈ અને સીસાની મેળવેથી બનેલી ધાતુ તો એને કહેવાય કથિર. પછી ભોજન કરવા માટે બાંધેલો ઓરડો કે મકાન તો એને કહેવાય ભોજન ગૃહ. ચાલો પછી આગળ આવે છે નિબંધ છે. કે નીચેના મુદ્દાને આધારે આપેલા કરેલા પ્રવાસનું વર્ણન લખો. બરાબર, તો પ્રવાસ સ્થળની પસંદગી તમે કેવી કરો, પછી પ્રવાસની પૂર્વ તૈયારી કે પહેલાં તમે શું કરો, પછી સહપ્રવાસિકોની હારે જાઓ છો, પછી જોવાલાયક સ્થળોની મુલાકાત લો છો, પછી વ્યક્તિગત અનુભવ, તમારો ખુદનો એક્સપિરિયન્સ કેવો છે, પછી આ ન ભૂલી શકાય એવી કંઈક વસ્તુ હોય પ્રવાસમાં. બરાબર, એ બધું તમારે એક પ્રવાસમાં લખવાનું છે. તો આ પ્રવાસનું પહેલાં ટાઇટલ આપવાનું, મારો યાદગાર પ્રવાસ. તમે તમારી રીતે પણ લખી શકો છો. અહીંયા પણ તમને આપેલો છે, એ પણ જોઈ લેજો. દિલ્હીના પ્રવાસે ગયા હતા એનો અહીંયા આપેલો છે, એ પણ તમને એકવાર બતાવી દો. તો તમે પણ તમારે લખવું હોય તો તમે બધા આમાંથી જોઈને પણ લખી શકો છો. બરાબર, ખાસ જોઈ લેજો ને એ પણ તમારે લખવું હોય તો પણ લખી શકો. ચાલો તો ફરીવાર એકવાર બતાવી દઉં મારો યાદગાર પ્રવાસ. અહીંયાથી શરૂઆત થાય છે દિવાળીની રજામાંથી. બરાબર છે, અહીંયાથી થઈને પછી અહીંયા તમારો પ્રવાસનો નિબંધ થાય છે પૂરો. ચાલો તો અહીંયા પ્રવાસ સાથે તમારો પાઠ પણ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો, અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને ખાસ મોકલજો. વોટ્સઅપ દ્વારા પણ મોકલી શકો, જેથી કરીને એને પણ ભણવું હોય બીજા કોઈ તો એ પણ ભણી શકે. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.